તો નવરાત્રીની શરૂઆત પહેલા જ વરસાદ બની રહ્યો છે વેરી। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। ગુજરાત સરકાર દ્વારા ગરબાનું આયોજન થાય છે। સ્ટેજ, લાઇટિંગ અને ડોમ બનાવવાની તૈયારીઓ ચાલુ છે। ખેલૈયા જ્યાં રમે છે તે મેદાનમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ વખતે ચોમાસું લાંબુ ખેંચાયું અને જેના કારણે હવે નવરાત્રી બગડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે હું જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છું। અહીંની નવરાત્રીનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવે છે, સરકાર દ્વારા કરવામાં આવે છે। પરંતુ અત્યારની સ્થિતિ આપ જુઓ કે જ્યાં એક બાજુ તૈયારીઓ ચાલી રહી છે પરંતુ મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યું છે। આ સાથે જ જે માટી અહીં લાવવામાં આવી હતી તૈયારી માટે, એ માટીમાં વરસાદનું પાણી પડ્યું અને કીચડ જેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે મોટી સંખ્યામાં જે ખેલૈયાઓ છે એવો જીએમડીસી ગ્રાઉન્ડમાં આવતા હોય છે અને એ જ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે અહીં ડોમ લાગી ચૂક્યા છે, લાઇટિંગની વ્યવસ્થા થઈ ચૂકી છે। પરંતુ જે રીતે વરસાદ પડ્યો અને છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે એના કારણે હવે અસર એ જોવા મળી રહી છે કે જે મેદાન છે એમાં પાણી ભરાઈ ચૂક્યું છે। અત્યારે જે સ્ટેજ છે, મુખ્ય સ્ટેજ જે છે એના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। લાઇટિંગની વ્યવસ્થા થઈ ચૂકી છે, સ્ટેજનું કામ મોટા ભાગનું પૂર્ણ થઈ ચૂક્યું છે, ડોમનું કામ અહીં ચાલુ છે। પરંતુ જે રીતે વરસાદ પડ્યો એના કારણે ક્યાંક જે હવનમાં હાડકા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેલૈયાઓ માટે સાથે સાથે આયોજકો છે તે લોકો માટે પણ ક્યાંક આ માઠા સમાચાર છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।